નમસ્કાર મિત્રો. મિત્રો, લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા જોઈએ. અને વૈશાખ માસ છે એમને માધવ માસ તરીકે ઓળખવામાં આવે છે. માધવ માસની અંદર વિષ્ણુ ભગવાનની પૂજા ઉપાસના કરવામાં આવે તો લક્ષ્મીજી આપણા ઘરમાં પ્રાપ્ત થાય છે, લક્ષ્મીજીની કૃપા થાય છે. તો માધવ માસની અંદર આપણે પ્રતિ દિવસ ઠાકોરજી સામે બેસી તુલસીના પત્રો અર્પણ કરી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. સાથે આપને સમય મળે તો ભાગવતજીના પાઠનું શ્રવણ કરો અથવા પાઠ કરો. સાથે પ્રતિ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના ચરણમાં બેસી લાલ પુષ્પ અર્પણ કરી અને ત્યાં ઓછામાં ઓછા 2 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. પૂર્ણિમાના દિવસે ખાસ કરીને તુલસીના પાન ભગવાનના ચરણમાં અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ કરો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. મિત્રો, આ રીતે કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે. નમસ્કાર.